નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. હાલ જે પરિસ્થિતિ અનુસાર ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન, જે પણ ખેડૂત મિત્રો કપાસની વાવેતર કરવાના છે તે વિચારી રહ્યા છે કે આપણે કયું એવું કપાસનું બિયારણ લગાવીએ કે જેનાથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે, તેમજ જે મગફળીનું વાવેતર કરવાના છે ચોમાસું સિઝનની અંદર તે પણ ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યા છે કે ભાઈ મગફળીની અંદર કઈ એવી સારી જાત આવીએ કે જેનાથી આપણને 30, 35, 40, 45 મણ સુધીના ઉતારા જે 16 ગુઠા એટલે કે 1 વીઘાની અંદરથી મળે. તો આજે આપણે આ વિડીયોની અંદર જે વાત કરવાના છીએ તે છે કપાસની વાત, કે કપાસનું કયું એવું બિયારણ લગાડીએ કે જેનાથી જે ચોમાસાની અંદર જે આપણો પાક છે એ એકદમ સારો રહે અને આપણને સારામાં સારું ઉત્પાદન કપાસના પાકની અંદરથી મળે અને મહત્તમ જે વળતર છે એ આપણે આપણી જમીનની અંદરથી લઈ શકીએ. તો જે સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ તે ચોમાસાની અંદર જે ભારે જમીન છે એટલે કે કરાર જમીન છે તેની અંદર કયું એવું બિયારણ આપણે કરીએ કે જેનાથી સારામાં સારું ઉત્પાદન મળે, જ્યાં પાણીની પૂરેપૂરી સગવડ છે, ભારે જમીન છે, સારી જમીન છે, ત્યાં જે નાથ સીડનું જે સંકેત કરીને બિયારણ આવે છે તેની પસંદગી ખેડૂત મિત્રો પહેલી જે છે એ પહેલી ચોઈસ આપણે ખેડૂત મિત્રો આને આપતા હોય છે. તો નાથનું સંકેત છે તે કરી શકીએ છીએ. ભારે જમીનની અંદર પાણીવાળી વેરાયટીની વાત કરું છું અત્યારે હું. ત્યારબાદ જે ધીમે ધીમે આપણે જેમ આગળ જતા જાવ તેવી રીતના મધ્યમ વેરાયટી અને પછી જે વહેલી પાકતી વેરાયટી વિશે આપણે વાત કરશું. અત્યારે આ લેટ સેગમેન્ટ એટલે કે મોડી પાકતી જાતમાં સમાવેશ કરીએ તો પહેલી પસંદગી જે છે એ ખેડૂત મિત્રોની નાથનું સંકેત હોય છે. ત્યારબાદ જો સંકેત ન કરવું હોય, સંકેતથી તમે જે છે એ સંતુષ્ટ ના હોય તો અંકુર સીડનું જે પુષ્કર આવે છે તેનું પણ તમે વાવેતર કરી શકો છો. આ પણ ખૂબ સારી વેરાયટી છે, ખૂબ સારો ઉતારો આપે છે. તેમજ ત્યારબાદ જે સાગરનું મુગટ કરીને આવે છે એક વેરાયટી, તે પણ જે પાછલા યરે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું હતું, ખૂબ જ સારે જે છે એ ઉતારો, તેમજ વીણીની અંદર એકદમ ડાબકું થાય છે, મોટું ઝીંડવું થાય છે, વીણવામાં સરળ છે, મજૂર જે છે એ વહેલા આવે છે તમારી વાડીએ વીણવાટું. ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય કે ભાઈ અમારા જે છે એ ખેડૂત ભાગ્યા છે એ મંડાતા નથી, વીણવા હાટુથી આવતા નથી, મજૂર છે, મજૂરી ચાર્જ વધારે લાગે, તો તેના માટે સરળ જે છે એ જે આ મુંગટ છે સાગરનું તે ખૂબ સારું છે. તેમજ જે સાગરની તિલક કરીને એક વેરાયટી છે તે પણ ખૂબ સારી વેરાયટી છે, મોટું ઝીંડવું છે, ડાબખું મોટું થાય છે, ગુલાબી ઈયળના પ્રશ્ન ખૂબ જ ઓછા રહે છે આ બધી વેરાયટીની અંદર. તેમજ જે પ્રભાત સીડનું નવાબ, જેને બધા ખેડૂત મિત્રોએ એક વખત તો જરૂરથી ટ્રાય કર્યું જ હશે, જેને ટ્રાય ન કર્યું હોય એ પણ વાવી શકે છે. તેમજ જે કાવેરીનું એટીએમ કરીને આવે છે તેનો પણ ખૂબ સારા પરફોર્મન્સ આગલા વર્ષે રહ્યા હતા, તો તે પણ તમે વાવેતરમાં સમાવેશ કરી શકો છો. ત્યારબાદ જે કાવેરી સીડનું જે જાદુ કરીને આવે છે, પોર શોર્ટ સપ્લાય હતી એના હિસાબે વધારે ડિમાન્ડ થઈ હતી, તે જ રીતના ઓણ છે, પણ ઓણ ડિમાન્ડ એટલી ને એટલી છે, સપ્લાય પૂરી છે. તો જે ખેડૂત મિત્રોને જાદુ વાવવાનો શોખ હોય તે જરૂરથી વાવી શકે છે. ત્યારબાદ જે નદી કિનારાની આસપાસ એટલે કે જ્યાં મચ્છરનો અને જે ચૂસિયા પ્રકારની જીવાતનો વધારે એટેક રહેતો હોય ત્યાં નવા પ્લસનું પણ વાવેતર કરી શકે છે. એકદમ લીસું જે છે એ રૂવાટીવાળું પાન થાય છે, વધારે રૂવાટી આવે છે, જેના હિસાબે ચૂસિયા પ્રકારની જીવાત ખૂબ ઓછી રહે છે. તો તે જરૂર અને જરૂરથી નવા પ્લસ કરીને વેરાયટી આવે છે પ્રભાત સીડની, તે વાવી શકો છો. આ વાત થઈ જે ભારે જમીન છે, પાણીવાળી જમીન છે, જ્યાં પાછળથી કાંઈ કરવું નથી તેનું, પાછળથી બીજું વાવેતર નથી કરવા, ઘઉં નથી વાવવું, આપણે ડુંગળી નથી વાવવું, એવું કાંઈ ન વાવવું, તો આટલી વેરાયટી તમે કરી શકો છો. જો હવે વાત કરશું આપણે કે ભાઈ મધ્યમ પાકતી જાત હોય કે જે મધ્યમ ટાઈમમાં એટલે કે 150થી લઈ અને 160 દિવસ સુધીમાં પાકી જાય, નીકળી જાય અને પાછળ દી જાય છે એ શિયાળું વાવેતર ક્યાંક અને ક્યાંક આપણે કરી શકીએ જો પાણી હોય તો. તો તેમાં જે પ્રાંસી સીડનું જે એક્સપોર્ટ કરીને વેરાયટી આવે છે તે પણ ચાલશે, ખૂબ સારા પરફોર્મન્સ હતા આગલા વર્ષે. તેમજ જે નાથ સીડનું સંકેત જે કંપનીનું આવે છે તે જ કંપનીનું રાણા કરીને એક વેરાયટી આવે છે, તે પણ આ વિસ્તારમાં ચાલશે. તેમજ જે અજીતનું 155 આવે છે આના પણ ખૂબ સારા પરફોર્મન્સ છે. ત્યારબાદ જે પ્રભાત સીડ દ્વારા નવી વેરાયટી આપવામાં આવી છે, આગલા વર્ષે જે છે એ ડેમો લેવાના હતા, પ્લોટિંગ થયા હતા, તેની અંદર ખૂબ સારું પરફોર્મન્સ હતું. જે પ્રભાત સીડનું રાણા જી કરીને વેરાયટી છે તેના પણ ખૂબ સારા પરફોર્મન્સ છે. તેમજ જે ધનલક્ષ્મીનું જે અગ્નિવીર કરીને આવે છે તેના પણ ખૂબ સારા પરફોર્મન્સ. આવી જમીન જે હળવી જમીન હોય, ભારે કરતાં થોડીક હળવી જમીન હોય અને પાણીની જે છે એ અછત ના હોય તે જગ્યાએ અગ્નિવીર પણ ચાલે. તેમજ જે છે એ ક્રિસ્ટલનું સુપર કરીને એક વેરાયટી આવે છે તે પણ ચાલશે, આમાં ખૂબ સારા પરફોર્મન્સ આપશે. ત્યારબાદ હવે આપણે જે વાત કરવાના છીએ કે જ્યાં પાણીની અછત છે, પાણીનો પ્રોબ્લેમ છે, પાણી છે જ નહીં, બિન પિયત જેને કહેતા હોય ખેડૂત મિત્રો, બિન પિયતમાં વાવવું હોય તો કયા કયા આપણે વાવી શકીએ. તો બિન પિયતની અંદર આપણે કયા કયા એવા જે છે
એ બિયારણનો આપણે સમાવેશ કરી શકીએ. તો તેની અંદર જે છે એ નાથ સીડનું જે પ્રોફિટ પ્લસ કરીને આવે છે, મોટા ઝીંડવાવાળી જાત છે, જે બિન પિયત અને પિયત આ બંને રીતના ચાલે છે. વહેલી પાકતી જાત છે, 130 થી લઈ અને 150 દિવસ સુધીમાં નીકળી જાય છે. પાછળથી જે વાવેતર કરવું હોય એ થઈ શકે છે. તો નાથ સીડનું પ્રોફિટ પ્લસને આપણે વહેલી પાકતી જાતમાં સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ જે પ્રાંતસીનું ગોલ્ડી 333 પ્લસ આવે છે તેનો પણ આપણે જે છે એ વહેલી પાકતી જાતમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રભાતનું જે મોટા ઝીંડવાના શોખીન હોય ખેડૂત મિત્રો, તો તે જે પ્રભાત સીડનું RX 125 કરીને વેરાયટી આવે છે, ખૂબ સારી વેરાયટી છે. પહેલી જ વીણીની અંદર 15 થી લઈ અને 20 મણ સુધીના ઉતારા ખેડૂતો દ્વારા લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે 5 થી 7 મણ બીજી વીણીમાં તેમાં તે કાઢી અને પાછળથી ઘઉં અથવા તો તમે જે શિયાળુ વાવેતર છે તે કરી શકો છો. ત્યારબાદ જે સાગરનું 301 કરીને વેરાયટી આવે છે, સાગર લક્ષ્મી સીડનું સાગર 301 કરીને વેરાયટી ખૂબ સારી વેરાયટી છે. પિયત તેમજ બિન પિયત બંનેમાં અને જે છે એ ચૂસ્યા પ્રકારની જીવાત સામે ટકી શકે તેવી જાત છે. ત્યારબાદ જે ક્રિસ્ટલ એટલે કે બાયનનું 7576 નામથી ખેડૂત મિત્રો ઓળખતા હોય છે. અત્યારે ક્રિસ્ટલ સીડે હેન્ડઓવર કરી લીધું છે એટલે અત્યારે ક્રિસ્ટલનું SP 7576 કરીને વેરાયટી આવે છે. આ પણ જે પિયત બિન પિયત લાંબી મુદત ગમે તે વેરાયટીની અંદર આનો સમાવેશ કરી શકીએ છીએ. જે પણ ખેડૂત મિત્રો જે વધારે જાણકારી લેવા માંગતા હોય કપાસના બિયારણની, તો તે જરૂર અને જરૂરથી અમારો સંપર્ક કરો. ક્યાંક મૂંઝવણ થતી હોય તો પણ અમારો સંપર્ક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.